નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તેની અસર દાંતા તાલુકામાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. આજે દાંતા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ભારે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે વરસાદ વરસતા અંબાજીના માર્ગ પર પાણી વહેતું થયું હતું. અંબાજીમાં ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ હાહાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી કરતા તેની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે અને આજે દાંતા સહિત અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું થયું હતું અને રોડ રસ્તા પર પાણી ભરાતા અંબાજીમાં મહામેળાની તૈયારીઓમાં પણ મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ બની રહી છે.